કે એનો માલિક મરી જવાનો. એટલે મોઝીઝે એટલું જ કીધું કે इसमें क्या बड़ी बात है, बेच डालो, बेच डालो. પણ ઓલો કે હું મારી જાતને કેવી રીતે વેચું, તો કે અત્યાર સુધીમાં કેટલી વાર વેચી એનો તો હિસાબ કર. હવે શું બાકી રહ્યું છે? તે ઈમાન વેચ્યું છે, તે પ્રેમ વેચ્યો છે, તે કરુણા વેચી છે, દયા વેચી છે, વફાદારી વેચી છે. હવે કાંઈ બાકી રહ્યું છે? તો હજી પૂછે છે. અને થોડોક જ આમ પ્રશ્ન બીજી રીતે આપણે વિચારીને તો 400 રૂપિયાની એક વિસ્કીની બોટલમાં દેશના રહસ્યો વેચી નાખ્યા. રામ વારી ઘડીએ લક્ષ્મણને એમ કહેતા કે લક્ષ્મણ, આદર્શ વગરનું જીવન વ્યર્થ છે. તો એક દી લક્ષ્મણ કે ક્યારેક આદર્શમાં જીવન વ્યર્થ બની જાય છે. પણ રામે કીધું કે આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય છે. સુભાષચંદ્ર બોઝ લાલ કિલ્લો સર ન કરી શક્યા કે આઝાદીની ફોજ આ દેશને આઝાદી ન અપાવી શકી. પણ યુવાનોનો આદર્શ હોય તો સુભાષચંદ્ર બોઝ હોઈ શકે, કરતારસિંહ સરાબા હોઈ શકે, ભગતસિંહ હોઈ શકે, સુખદેવ હોઈ શકે, ચંદ્રશેખર આઝાદ હોઈ શકે, માનવેન્દ્ર રોય હોઈ શકે. કારણ કે કર્તવ્યની વેદી ઉપર એણે પ્રાણોના બલિદાન આપ્યા. सोनी पड़ी कब्र पे दिया जलाते जाना, खुशियों पे अपनी हम पे झंडा लहराते जाना, बहते हुए रुधिर में दामन भिगोते जाना, जिन खून के हमारे यारों ने